આ વિડીયોની અંદર આપણે જોઈએ ઇવાલ્યુએશન ઓફ ફંક્શન્સ, એટલે કે કોઈ બી ફંક્શન આપેલું હોય તો એને ઇવાલ્યુએટ કઈ રીતે કરવું, કેલ્ક્યુલેટ કઈ રીતે કરવું. તો અહીંયા આપણને એક્ઝામ્પલ તરીકે આપ્યું કે જો કોઈ ફંક્શન આપેલું હોય, જેમ કે અહીંયા આપણે ફંક્શનને ડિફાઇન કર્યું fx ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સથી. હવે એને ઇવાલ્યુએટ કરવા માટે આપણે એક્સને રિપ્લેસ કરીએ કોઈ સ્પેસિફિક વેલ્યુ 0થી, એટલે કે જે બી ફંક્શનની અંદર જ્યાં જ્યાં વેરિયેબલ એક્સ આપેલો હોય એ દરેકે દરેક જગ્યાએ આપણે શું કરવાનું, એક્સની વેલ્યુ 0 મૂકી દેવાની. તો અહીંયા આપણે એક્સની વેલ્યુ 0 લીધી, તો સાઇન 0ની વેલ્યુ શું થશે, 0. બરાબર. તો અહીંયા આપણે જે વેરિયેબલની જગ્યાએ વેલ્યુ મૂકી અને એનું સાદુરૂપ આપીને જે આન્સર ફાઇન્ડ કર્યો, એ જે પ્રોસેસ હોય એને ઇવાલ્યુએશન કહેવાય. તો હવે આપણે એવા ઘણા બધા ફંક્શન્સને ઇવાલ્યુએટ કરીએ, એની ઉપરથી ફંક્શનને પ્રૂવ કરીએ અથવા તો એની વેલ્યુ ફાઇન્ડ કરીએ. તો એક્ઝામ્પલ તરીકે અહીંયા આપણને એક ફંક્શન આપ્યું fx ઇઝ ઇક્વલ ટુ 1/1 માઇનસ એક્સ. અહીંયા આપણે ફંક્શનને ઇવાલ્યુએટ કરવાનું અને એની વેલ્યુ ફાઇન્ડ કરવાની. કઈ વેલ્યુ ફાઇન્ડ કરવાની, f ઓફ fx. બરાબર. તો જ્યારે બી તમે ફંક્શનને ઇવાલ્યુએટ કરો એટલે હંમેશા યાદ રાખવાનું કે એનું જે ઇવાલ્યુએશન હોય એ અંદરથી બહારની તરફ થાય. એટલે સૌથી પહેલાં અંદર જે ફંક્શન આપેલું હોય એને આપણે ઇવાલ્યુએટ કરવું પડે, એના પછી આપણે એક સ્ટેપ બહાર નીકળીશું તો f ઓફ fxને ઇવેલ્યુએટ કરીશું. બરાબર. અને એની વેલ્યુ મળી જાય એના પછી એક સ્ટેપ બહાર નીકળીને f ઓફ fxની વેલ્યુ ઇવેલ્યુએટ કરીશું. તો અહીંયા આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. તો જુઓ, આપણને ફંક્શન ડિફાઇન કરીને આપ્યું કઈ રીતે, 1/1 માઇનસ એક્સથી. એ તો ઓલરેડી આપણને આપી દીધું આ ફોર્મ. હવે આપણે કોને ઇવેલ્યુએટ કરીએ, f ઓફ fxને. તો એની માટે આ જે આપણને કર્લી બ્રાસીસ આપ્યા, એ કર્લી બ્રાસીસને ટેમ્પરરી આપણે શું ઇમેજિન કરી લઈએ, રાઉન્ડ બ્રેકેટ. બરાબર. તો આપણું ફંક્શનનું ફોર્મ શું થશે, f ઓફ fx. આપણું ફંક્શન થઈ ગયું. હવે આપણું ઓરિજિનલ ફંક્શન હતું એ આપણને કંઈક આ રીતે આપ્યું. આ ઓરિજિનલ ફંક્શન આપણને ડિફાઇન કરીને આપ્યું fx ઇઝ ઇક્વલ ટુ 1/1 માઇનસ એક્સ. અહીં આપણે ઇવેલ્યુએટ કરવાનું f ઓફ fxને. બરાબર. તો જે ઓરિજિનલ ફંક્શન, આપણે આને કોની સાથે કમ્પેર કરીએ, ઓરિજિનલ ફંક્શન સાથે. તો અહીંયા બ્રેકેટમાં જે એક્સ આપ્યો, અહીંયા આપણને બ્રેકેટની અંદર f ઓફ એક્સ આપ્યો. ફરી એકવાર જોઈ લઈએ તો આપણને જે ઓરિજિનલ ફંક્શન આપ્યું એ આ રીતે ડિફાઇન કરીને આપ્યું. આપણે અહીંયા ઇવેલ્યુએટ કરીએ f ઓફ fxને. તો આ જે કર્લી બ્રાસીસ આપ્યા એ કર્લી બ્રાસીસને આપણે શેમાં કન્વર્ટ કરી દીધા, રાઉન્ડ બ્રેકેટની અંદર, સમજણ પૂરતું, સમજવા માટે. હવે આપણે આ જે ફંક્શન આપ્યું એને કોની સાથે કમ્પેર કરીએ, ઓરિજિનલ ફંક્શન સાથે. તો જેમ અહીંયા બ્રેકેટની અંદર આપણને ઓરિજિનલ ફંક્શનમાં શું આપ્યું, એક્સ આપ્યું, જ્યારે આપણે જે ફંક્શનને ઇવાલ્યુએટ કરવાનું એમાં બ્રેકેટ શું આપ્યું, f ઓફ એક્સ આપ્યા. તો આપણું જે ઓરિજિનલ ફંક્શન છે એને આપણે એમાં એક્સને આપણે કોનાથી રિપ્લેસ કરીશું, બ્રેકેટની અંદર જે બી વેલ્યુ આપેલી હોય. ફંક્શનને ઇવાલ્યુએટ કરવું મતલબ આપણને અહીંયા એક્સની જગ્યાએ જે બી વેલ્યુ આપેલી હોય એનાથી આપણે ઓરિજિનલ ફંક્શનમાં એને રિપ્લેસ કરીએ. માની લો કે તમને એક્સની વેલ્યુ 2 આપેલી હોય, તો આપણે ફંક્શનને ઇવાલ્યુએટ કઈ રીતે કરીએ, તો એક્સની જગ્યાએ આપણે કેટલા મૂકી દઈશું, 2. તો 1/1 માઇનસ 2 આ રીતે. તો સેમ વસ્તુ અહીંયા કે આપણને 2ની જગ્યાએ શું આપ્યું, f ઓફ એક્સ આપ્યા. એટલે આપણે ઓરિજિનલ ફંક્શનની અંદર હવે કેટલા મૂકીશું, f ઓફ એક્સ. તો આપણું ઓરિજિનલ ફંક્શન, બાકીના બધા જ ટર્મ્સ આપણે એઝ ઇટ ઇઝ રાખીશું. તો 1/1 માઇનસ એક્સની જગ્યાએ કયું ફોર્મ મૂકવાનું, fx. હવે એનું સાદું રૂપ આપીએ તો જુઓ, fx તરીકે આપણને શું આપેલું છે, અહીંયા આપણને fx તરીકે આપ્યા 1/1 માઇનસ એક્સ. એ આપણે કોની જગ્યાએ મૂકીશું, આ fxની જગ્યાએ, એને ઇવાલ્યુએટ કરવા માટે. તો અહીંયા આપણે લખીએ કે 1/1 માઇનસ fxની જગ્યાએ શું આવશે, 1/1 માઇનસ એક્સ. બરાબર. હવે આનું સાદું રૂપ આપીએ તો સૌથી પહેલાં અહીંયા આપણે શું લેવું પડે, આ આખાની નીચે લાવવા માટે, આની નીચે લાવવા માટે લસા લેવો પડે. બરાબર. જે આપણને આપેલો નથી. તો અહીંયા આપણે શું કરીએ, પહેલાં લસા લઈએ. તો 1 લસા તરીકે શું મળશે, 1 માઇનસ એક્સ. એને આપણે કોની જોડે મલ્ટીપ્લાય કરીશું, 1 સાથે. તો 1 × 1 માઇનસ એક્સ એટલે શું થશે, 1 માઇનસ એક્સ. -1 તો આપેલા જ છે. અને હવે આખાના છેદમાં શું લખાશે, આ 1 માઇનસ એક્સ. બરાબર. તો આ આપણો અંશ અને આખો છેદ. છેદમાં બી છેદનો અંશ આ રહ્યો અને એનો છેદ આ રહ્યો. છેદનો છેદ આપણે ક્યાં લઈ જઈએ, અંશમાં લઈ જઈએ. એટલે હવે આ 1 માઇનસ એક્સ કોની જોડે મલ્ટીપ્લાય થશે, આ 1 સાથે. તો શું લખાશે, 1 × 1 માઇનસ એક્સ એટલે 1 માઇનસ એક્સ. અને છેદમાં શું આવશે,
આ 1 માઇનસ એક્સ માઇનસ 1, તો આ 1 1 કેન્સલ, કેટલા વધ્યા માઇનસ એક્સ. આ આપણને અહીંયા કોની વેલ્યુ મળી, આપણે કોના બરાબર આ બધું લખેલું છે, આ એફ ઓફ એફ એક્સની વેલ્યુ બરાબર. તો એ આપણે લખી દઈએ. તો અહીંયા શું લખાશે, એફ ઓફ એફ એક્સ, જે આપણે ફાઇન્ડ કરી દીધા, રાઈટ. હવે શું ફાઇન્ડ કરવાનું છે, એટલે તો ફાઇનલ વેલ્યુ આપણી ફાઇન્ડ કરવાની થાય એફ ઓફ એફ એક્સ. તો હવે આપણે એ ફાઇન્ડ કરી લઈએ. તો જુઓ, એફ ઓફ એફ એક્સ આ આપણને કીધું ઇવાલ્યુએટ કરવાનું, એમાં આ તો આપણે કરી દીધું બરાબર. હવે અગેન આ જે સ્ક્વેર બ્રેકેટ આપ્યા એને આપણે ઇમેજિન કરી લઈએ રાઉન્ડ બ્રેકેટથી. તો એ કઈ રીતે લખાશે, તો એફ ઓફ એફ એક્સ. ઓકે. ફરી આને આપણે કોની સાથે કમ્પેર કરીશું, આ જે ફંક્શનનું ફોર્મ આપ્યું એને ઓરિજિનલ ફંક્શન સાથે. ઓરિજિનલ ફંક્શન આપણું શું હતું, એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 અપન 1 માઇનસ એક્સ, 1/1 માઇનસ એક્સ. આની સાથે કમ્પેર કરીએ તો વેરિયેબલ અહીંયા આપણને બ્રેકેટની અંદર એક્સ આપ્યું, જ્યારે અહીંયા આખું આપણને ફોર્મ આપ્યું. તો આ એક્સની જગ્યાએ હવે આપણે શું મૂકીશું, આ જે ફોર્મ આપ્યું એને. તો એ મૂકીને હવે આપણે એને સોલ્વ કરીએ, વેલ્યુ ફાઇન્ડ કરીએ. તો એફ ઓફ આપણે છે ને ઓરિજિનલ ફંક્શનની અંદર શું મૂકીશું, એફ ઓફ એફ એક્સ. એટલે શું લખાશે અહીંયા આપણે 1/1 માઇનસ એક્સની જગ્યાએ આખું ફોર્મ આવશે, એફ ઓફ એફ એક્સ. અને એ એફ ઓફ એફ એક્સની વેલ્યુ આપણે ઉપર ફાઇન્ડ કરી દીધી, જે આપણને કેટલી મળી, 1 માઇનસ એક્સ બાય માઇનસ એક્સ. તો હવે આપણે એને ઇવેલ્યુએટ કરીએ. 1 માઇનસ એક્સ બાય માઇનસ એક્સ કોની જગ્યાએ મૂકવાના, આ એફ ઓફ 1/1 માઇનસ એક્સ બાય માઇનસ એક્સ બરાબર. આપણે કોની જગ્યાએ મૂક્યા, જે ઉપર ટર્મ ફાઇન્ડ કર્યું હતું એફ ઓફ એફ એક્સ બરાબર એની જગ્યાએ. તો હવે આને આપણે સાદું રૂપ આપીએ, શું થશે, તો પહેલાં લસા કેટલો મળે, માઇનસ એક્સ. એને આપણે કોની જોડે મલ્ટીપ્લાય કરીશું, આ 1 સાથે. તો શું થશે, માઇનસ એક્સ. હવે આ માઇનસ સાઇન જે આપણને આપ્યું એને અંદર મલ્ટીપ્લાય કરીએ તો સાઇન ઓપોઝિટ થઈ જાય. તો આ જે +1 આપ્યા એ શું થઈ જશે, -1. ના માઇનસ એક્સ આપ્યા એ શું થઈ જાય, +1 થઈ જાય બરાબર. તો -1, આ માઇનસ માઇનસ પ્લસ એક્સ, અને આખાના છેદમાં આવશે માઇનસ એક્સ. આ માઇનસ એક્સ પ્લસ એક્સ કેન્સલ. આ છેદનો છેદ ક્યાં જશે, અંશમાં. કોની જોડે મલ્ટીપ્લાય થાય, આ 1 સાથે. તો 1 × -x એટલે -x, છેદમાં કેટલા વધશે, -1. આ માઇનસ માઇનસ શું થઈ જાય, +x બાય છેદમાં 1 લખો નહીં લખો કોઈ ફરક નહીં પડે. તો આપણું જે ફંક્શન હતું એ આપણે ઇવાલ્યુએટ કર્યું 1/1 સ્ટેપવાઇઝ, અને આપણને સોલ્યુશન તરીકે આન્સર તરીકે કેટલા મળ્યા, એક્સ. તો એફ ઓફ એફ એક્સ એનો આન્સર આપણને મળ્યો એક્સ. આખી જે પ્રોસેસ કરી એને શું કહેવાશે, ઇવાલ્યુએશન ઓફ ફંક્શન. તો હવે આપણે એનું બીજું એક્ઝામ્પલ જોઈએ. સેકન્ડ એક્ઝામ્પલની અંદર દેખો, આપણને ફંક્શન તરીકે આપ્યું અહીંયા ડિફાઇન કરીને એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 + x બાય 1 માઇનસ એક્સ. અહીંયા આપણે શો કરવાનું, મતલબ કે પ્રૂવ કરવાનું કે એફ ઓફ ટેન થીટા. જ્યારે તમને શો કરવાનું, પ્રૂવ કરવાનું કીધું હોય તો ધ્યાન રાખવાનું કે લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ જે રાઇટ હેન્ડ સાઈડ આપેલી હોય કમ્પલસરી આપણે એ ફોર્મમાં લાવવું પડે. જ્યારે સિમ્પલી ઇવાલ્યુએટ કરવાનું કીધું તો તમે એને કોઈ બી ફોર્મની અંદર લાવો તો ચાલે, પણ અહીંયા પ્રૂવ કરવાનું કીધું એટલે આપણી પાસે કોઈ ઓપ્શન વધતો નથી, આપણે આ ફોર્મ લાવવું પડે. અને ઓરિજિનલ ફંક્શન આપણને ડિફાઇન કરીને આપ્યું અહીંયા એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 + x બાય 1 માઇનસ એક્સથી. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. તો આપણને ઓરિજિનલ ફંક્શન આપ્યું આ રીતે, આપણે ઇવેલ્યુએટ કરવાનું. તો આપણે અંદરથી બહારની તરફ ઇવેલ્યુએટ કરીશું ફંક્શનને. તો સૌથી પહેલાં કોને ઇવેલ્યુએટ કરીએ, એફ ઓફ ટેન થીટા. તો અહીંયા આપણે લઈ લઈએ એફ ઓફ ટેન થીટા. ઓકે. હવે આપણે આને કોની સાથે કમ્પેર કરીશું, ઓરિજિનલ ફંક્શન સાથે. તો અહીંયા બ્રેકેટની અંદર એક્સ આપ્યો અને આપણે જે ફંક્શન ઇવેલ્યુએટ કરવાનું એમાં બ્રેકેટની અંદર ટેન થીટા આપ્યા. ઓરિજિનલ ફંક્શનમાં એક્સની જગ્યાએ હવે આપણે એના બરાબર શું લખીશું, ટેન થીટા. તો આપણું ફંક્શન થાય 1 + ટેન થીટા. બાકી બધું એઝ ઇટ ઇઝ, ખાલી વેરિયેબલને આપણે રિપ્લેસ કરવાના ટેન થીટાથી. તો 1 + ટેન થીટા બાય 1 માઇનસ ટેન થીટા. તો આ થઈ ગઈ કોની વેલ્યુ, એફ ઓફ ટેન થીટાની. હવે આપણે એક
સ્ટેપ બહાર નીકળીએ, કારણ કે આનું કોઈ સાદું રૂપ હવે આગળ થાય નહીં. તો એક સ્ટેપ બહાર નીકળીએ. હવે કોને ઇવાલ્યુએટ કરીએ? એફ ઓફ ટેન થીટા. તો એ આપણે જોઈએ. તો અહીંયા આપણને જે સ્ક્વેર બ્રેકેટ આપ્યો એને આપણે રાઉન્ડ બ્રેકેટ કરીને લખીએ. એટલે શું લખાશે? એફ ઓફ ટેન થીટા. ફરી આપણે એને ઓરિજિનલ ફંક્શન સાથે કમ્પેર કરીએ તો બ્રેકેટમાં જેમ ઓરિજિનલ ફંક્શનની અંદર આપણને શું આપ્યા? અહીંયા એક્સ આપ્યા. એની જગ્યાએ આપણે હવે અહીંયા શું લખીશું? એફ ઓફ ટેન થીટા એક્સની જગ્યાએ. તો આપણું જે ઓરિજિનલ ફંક્શન હતું એ કયું હતું? આ રહ્યું કે 1 + x / 1 - x. એમાં આ એક્સની જગ્યાએ આપણે બ્રેકેટની અંદર જે હાલ આપણને ટર્મ આપ્યું એ ટર્મને આપણે એઝ ઇટ ઇઝ મૂકી દેવાના. એટલે કે 1 + f ઓફ ટેન થીટા / 1 - f ઓફ ટેન થીટા. બરાબર? આ રીતે. હવે એફ ઓફ ટેન થીટાની વેલ્યુ તો આપણે ઓલરેડી ફાઇન્ડ કરી દીધી. અહીંયા આપણને દેખાય જ છે. શું થશે? 1 + ટેન થીટા / 1 - ટેન થીટા. તો એ આપણે કોની જગ્યાએ લખીશું? આ બંને એફ ઓફ ટેન થીટાની જગ્યાએ. તો એ આપણે જોઈ લઈએ અને પછી એનું સાદું રૂપ આપીએ. તો શું થશે? ઇક્વલ ટુ 1 + વેલ્યુ શું હતી આપણી? 1 + ટેન થીટા / 1 - ટેન થીટા. અને એ જ રીતે છેદમાં બી આવશે આની જગ્યાએ. તો 1 - 1 + ટેન થીટા / 1 - ટેન થીટા. હવે અંશ અને છેદ બંને જગ્યાએ આપણને લસા તરીકે એલસીએમ તરીકે શું મળશે? 1 - ટેન થીટા. તો આનું સાદું રૂપ આપીએ તો 1 - ટેન થીટા કોની સાથે મલ્ટીપ્લાય થાય? 1 સાથે. તો 1 - ટેન થીટા + 1 + ટેન થીટા. અને હવે આખાના છેદમાં શું લખાશે? 1 - ટેન થીટા. અને એ જ રીતે અહીંયા બી લસા તરીકે 1 - ટેન થીટા મળે. એને કોની સાથે મલ્ટીપ્લાય કરવાના? 1 સાથે. તો 1 - ટેન થીટા માઇનસ અહીંયા બાર માઇનસ સાઇન આપ્યું. તો હવે આપણે આ ટર્મ બ્રેકેટમાં લખીશું, અથવા તો તમે સાઇન ચેન્જ કરીને મૂકો તો બી ચાલે. ધ્યાન રાખવાનું કે બહાર જ્યારે માઇનસ આપ્યું હોય તો અંદરની વેલ્યુની સાઇન શું થાય? બદલાઈ જાય. 1 - ટેન થીટા આખાના છેદમાં. હવે આગળ તો એનું સાદું રૂપ આપીએ આપણે ઇક્વલ ટુ. હવે જુઓ, અંશની અંદર આ +10 થીટા -10 થીટા કેન્સલ. વધે કેટલા? 1 + 1 એટલે 2/1 - ટેન થીટા. એ જ રીતે અહીંયા થોડું સાદું રૂપ હજુ આપણે આપવું પડશે. તો આના છેદમાં લખાશે 1 - ટેન થીટા. અને આ માઇનસના અંદર મલ્ટીપ્લાય કરીએ તો -1 - +- ટેન થીટા. અને આખાના છેદમાં શું આવશે? 1 - ટેન થીટા. તો આ -1 + 1 કેન્સલ. એટલે વધે કેટલા? તો આ તો ઉપરનું અંશ તો એઝ ઇટ ઇઝ આવે. એટલે કે 2/1 - ટેન થીટા. અને એના છેદમાં શું આવશે? અહીંયા આપણે લખીએ છેદમાં તો -10 થીટા અને -10 થીટા. એટલે 2 વખત થયા -2 ટેન થીટા. મલ્ટિપ્લિકેશનમાં હોય તો 10નો સ્ક્વેર થાય, પણ અહીંયા આપણને સરવાળા બાદબાકીમાં આપ્યા એટલે શું થશે? 2 ટાઈમ્સ. અને આના છેદમાં શું લખાશે? 1 - ટેન થીટા. હવે નોર્મલી કેવું હોય કે છેદની અંદર આપણને જે ટર્મ આપેલું હોય એને તમારે મલ્ટિપ્લિકેશનમાં લખવું હોય, ગુણાકારમાં લખવું હોય તો કઈ રીતે લખાય? તો આપણે કહીએ છેદનો છેદ અંશમાં જાય. એટલે આ ઉલટું કરીને લખાય. આ ટર્મને તમે અહીંયા મલ્ટિપ્લિકેશનમાં લખો એટલે છેદ ક્યાં લખાશે? અંશમાં. આ રીતે 1 - ટેન થીટા. અને એનો જે અંશ હોય એ આ રીતે છેદમાં છે. તો ઓલરેડી છેદની અંદર જ, એટલે કોઈ ફરક નહીં પડે. 2 × ટેન થીટા. તો આ બંને કેન્સલ. વચ્ચે મલ્ટિપ્લિકેશનનું સાઇન હતું એટલે 2 2 કેન્સલ. વધે કેટલા? -10 થીટા. તો શું આવશે અહીંયા? 1/- ટેન થીટા. હવે આપણે જે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન જોઈએ એમાં ટેન એ કોનું વ્યસ્ત થાય? કોટનું વ્યસ્ત થાય. બરાબર? આ જે 6 ફંક્શન્સ આપણને આપ્યા ટ્રિગોનોમેટ્રીમાં દેખો અહીંયા, તો એમાંથી 3 ફંક્શન એ બાકીના 3ના શું થશે? વ્યસ્ત, રેસિપ્રોકલ. તો સાઇન કોનું વ્યસ્ત થાય? કોસેકનું વ્યસ્ત થાય. એટલે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ કોસેક થીટા, અથવા તો કોસેકને અહીંયા લઈ જાઓ તો સાઇન શું આવશે? અહીંયા. એ જ રીતે ટેન અને કોટ એકબીજાના વ્યસ્ત થાય 1/cot થીટા. એટલે કોટને તમે અહીંયા લઈ જાઓ તો ટેન શું આવે? અહીંયા આવે. અને ત્રીજું ફંક્શન આવશે સેક અને કોસેક. સેક થીટા ઇઝ ઇક્વલ ટુ 1/cosec થીટા. કોસેકને અહીંયા લઈ જાઓ તો સેક અહીંયા આવે. તો હાલ આપણે આ ફંક્શન યુઝ કરવાનું. તો અહીંયા શું આવશે? 1/tan થીટા એ કોનું વ્યસ્ત થાય? કોટ થીટાનું. અને કારણ કે માઇનસ સાઇન તો ઓલરેડી મલ્ટીપ્લાય થયેલું જ છે
એટલે આપણી જે રાઈટ હેન્ડ સાઈડ હતી એ અહીંયા આપણને મળી ગઈ. બાકીના એક્ઝામ્પલ્સ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ.